નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણે એકમ કસોટી જે પ્રશ્ન બેંક આધારિત સામાજિક વિજ્ઞાનની તારીખ 2-3-2024 અંતર્ગત લેવામાં આવેલી છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેનામાંથી કયા શહેરમાં જશો? તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આપણો આવે છે બેંગ્લોર। બીજું છે, ગુજરાતમાં સુરતના માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો દુર્ગારામ મહેતાએ કરેલી છે। ત્રીજું છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? મિત્રો ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ, ધૂળિયાની શાળાઓ એટલે કે ઉપરાંત તમામ શાળાઓ તરીકે ઓળખાતી હતી। ચોથું છે, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી? તો છોડીઓની નિશાળ નામે। પાંચમું છે, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? તો મિત્રો વર્ધા શિક્ષણ યોજના નામે। છઠ્ઠું છે, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો વિલિયમ કેરે કરેલી છે। સાતમું છે, ભારતમાં અંગ્રેજી કેળવણી પ્રારંભ ક્યારે થયો? તો ઈસવીસન 1835માં। આઠમું છે, ઈસવીસન 1916માં સ્ત્રી માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો 1916માં કોણે કરેલી છે એનો જવાબ આપણે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનો છે। નવમું છે, શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી? તો રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં કરેલી હતી। 10મું છે, ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા 16 હતી। 11મું છે, મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી? તો સયાજીરાવ ગાયકવાડે કરેલી છે। 12મું છે, સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરમાં થઈ હતી? તો શ્રીરામપુર શહેરમાં થયેલી છે। આગળ વાત કરીશું કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી? તો મિત્રો સ્વામી શ્રદ્ધાનંદે કરેલી છે। 14મું છે, અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું? તો હિન્દી ભાષામાં નહોતું અપાતું, બાકી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષામાં આપવામાં આવતું હતું। 15મું છે, નવજાગૃતિની સદી એટલે મિત્રો 19મી સદી કહેવાય। બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? તો 4.89%। 17મું છે, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો રાજારામ મોહન રાયે કરેલી છે। 18મું છે, ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં મિત્રો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? કાર્યકરોમાં તો રાજારામ મોહન રાયનો સમાવેશ નથી થતો, બાકી ઠક્કર બાપા, જગતરામ દવે અને પૂર્ણિમાબેન પકવાસા એમના કાર્યકરો હતા। 19મું છે, રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી? તો સ્વામી વિવેકાનંદે કરેલી છે। 20મું છે, ઉઠ્ઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર સ્વામી વિવેકાનંદે આપેલું છે। હવે મિત્રો પ્રશ્ન 2ની વાત કરીશું। અહીંયા તમને ખાલી જગ્યા પૂર્ણ કરવાની કીધેલું છે। જેમાં મિત્રો પહેલું છે, ખાલી જગ્યા કલામાં નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય? તો પ્રદર્શિત કલામાં। બીજું છે, વડોદરામાં મિત્રો સયાજીરાવ એ કલા ભવનની સ્થાપના કરી હતી। ત્રીજું છે, રવિશંકર રાવળે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી ચિત્ર રજૂ કર્યું? તો બિલ્વ મંગળનું ચિત્ર રજૂ કરેલું છે। ચોથું છે, ખાલી બ્રિટિશ સરકારે કેસરે હિન્દ ખિતાબ આપી સન્માન હતા? તો રાજા રવિ વર્માને। પાંચમું છે, રવિશંકર રાવળે મિત્રો કુમાર નામનું માસિકનું પ્રારંભ કર્યો હતો। એના પછી છઠ્ઠું છે, ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી ખાલી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો રવિન્દ્રનાથ ટાગોર। 7મું છે, બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના તો અવનીન્દ્રનાથ ટાગોરે કરી હતી। 8મું છે, મધ્યપ્રદેશની ખાલી ગુફામાં ચિત્રો મળી આવ્યા? તો ભીમબેટકાની ગુફા આવશે। 9મું છે, બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે? તો મહાકાવ્યોના। 10મું છે, મહારાષ્ટ્રની ખાલી ગુફામાં ચિત્રો મળી આવ્યા છે? તો નરસિંહગઢ। 11મું છે, અજંતા અને એલોરાની ગુફા તો મિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામી હતી। 12મું છે, રાજા રવિ વર્માના તૈલી ચિત્રો ખાલી પૈકીનું ચિત્ર વિખ્યાત હતું? તો દેવી સરસ્વતીનું। 13મું છે, મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના દેવી પ્રસાદ રાય ચૌધરીએ મિત્રો કરી હતી। 14મું છે, પાલ ચૈત્ર શૈલીની મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે। અને 15મું છે, પાલ ચૈત્ર શૈલીમાં મિત્રો જાતક કથા અને બોધિસત્વના ચિત્રો પણ છે। એના પછી આગળનું છે 16મું, રાજપૂત શૈલીમાં ખલગ્યા અને ખલગ્યાનો સમાવેશ થાય? તો લઘુચિત્રો અને ભીંતચિત્રો। 17મું છે, ખલગ્યાને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોર।
18મું છે જૈન શૈલીને ખાલગીયા શૈલીમાં પણ કહેવામાં આવે છે તો ગુજરાત શૈલી। 19મું છે આધુનિક ચિત્રશૈલીમાં ખાલગીયા જોવા મળે છે તો ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, બરાબર। પછી 20મું છે કલા એ માનવીની ખાલગીયાનું માધ્યમ છે તો મિત્રો કલા એ માનવીનો અભિવ્યક્તિનું માધ્યમ છે। પ્રશ્ન 3 છે એની અંદર જોઈએ તો અવિભાગની વિભાગ સાથે જોડકા જોડવાના છે। તો અહીંયા મિત્રો જોઈશું પહેલો છે ઓસાકા। તો ઓસાકા છે એ મિત્રો જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે। અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર છે। બેંગલુરુ તો મિત્રો માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર। જમશેદપુર તો ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર। પીટર્સબર્ગ છે તો એ મિત્રો સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર છે। બીજું જોડકું છે સમુદ્ર આધારિત ઉદ્યોગ તો મત્સ્ય ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ તો મિત્રો ચર્મ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ તો સિમેન્ટ ઉદ્યોગ, કૃષિ આધારિત ઉદ્યોગ તો શણ ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ તો મિત્રો મકાન નિર્માણ ઉદ્યોગ। વિભાગ 3ની વાત કરીશું ઢાકા તો મલમલનું કાપડ, મછલીપટ્ટમ તો છીંટનું કાપડ, કાલિકટ સુતરાઉ કાપડ, સુરત સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ અને ભારત છે એ મિત્રો ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ ધરાવતું દેશ છે। હવે આગળ જોઈશું અહીંયા મિત્રો ગૃહ ઉદ્યોગ છે તો ગૃહ ઉદ્યોગમાં આવશે ખાખરા અને અગરબત્તી વાસકામ। ટચુકડા ઉદ્યોગમાં ધાતુ, ચામડું, માટી। નાના કદના ઉદ્યોગમાં મિત્રો આવશે વાહનોનું સમારકામ। મોટા કદના ઉદ્યોગમાં રેલવેના સાધનો અને મધ્યમ કદના ઉદ્યોગમાં યંત્રો, રંગ, રસાયણ, ઇલેક્ટ્રોનિક સાધનો। પ્રશ્ન 4માં મિત્રો કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે કોઈ પણ એક। તમે જોશો અહીંયા ભારતમાં વિવિધ રાજ્યોમાં વસ્તી ગીતતા દર ચોરસ કિલોમીટરે 2011ની સ્થિતિએ સ્ત્રોત ભારતની જનગણના મંત્રાલય આધારિત અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, બરાબર। અહીંયા પ્રશ્ન આપેલા છે કે સૌથી વધુ સાક્ષરતા દર તો કેરળમાં છે, ચંડીગઢની વસ્તી ગીતતા 9258, ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ 919, દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીતતા કેટલી છે તો 320, બરાબર, અને 308। વસ્તી ગીતતાની સામાન્ય રીતે મિત્રો ખાલગીયામાં રજૂ કરી શકાય તો ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય। એ રીતે વિભાગ 2 છે એનો પણ મિત્રો તમે જવાબ જોઈ શકો છો। વિભાગ 3ના જવાબ આપેલા છે, વિભાગ 4, બરાબર, આ જવાબો ખાસ જોવાના છે। આ મિત્રો પ્રશ્ન 5માં મુદ્દાસર ઉત્તર આપવાના છે જેમાં ન્યાયતંત્રનું માળખું, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત, લોક અદાલત, ન્યાય ચુકાદા અને ભારતીય વ્યવસ્થા કોઈ પણ એક લખવાનું છે તો એના પણ ન્યાયતંત્રનું માળખું તમે અહીંયા જોઈ શકો છો। સરસ મજાનો પ્રશ્ન છે એનો, બરાબર, તો એનો જવાબ પણ મિત્રો લખી શકો આ રીતે। પછી વડી અદાલત એના વિશે પણ લખી શકો છો, બરાબર, વડી અદાલત વિશે પણ મિત્રો સરસ મજાનો છે, સત્તા અને એના કાર્યો છે। લોક અદાલત છે, લોક અદાલત વિશે પણ લખી શકાય, ન્યાય ચુકાદા અને ભારતીય વ્યવસ્થા વિશે પણ લખી શકાય। તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો આવેલું છે, ખાસ મિત્રો સોલ્યુશન કરી લેજો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।